ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છના પેથાપર ગામના એસએસબીના જવાન દીપસિંહ સોઢા તારીખ 7/1/2015ના રોજ નેપાળ બોર્ડર પર શહીદ થયા હતા। તેમના પાર્થિવ દેહને તારીખ 7/1/2015ના રોજ તેમના વતન પેથાપરમાં લાવવામાં આવ્યો હતો। નેપાળ બોર્ડર પર થોડા સમય પૂર્વે દીપસિંહે ડ્રગ માફિયાનો પર્દાફાશ કર્યો હતો અને મોટી સંખ્યામાં ડ્રગ્સ પકડ્યું હતું। તેના જવાબરૂપે ડ્રગ માફિયાએ બિન હથિયારધારી દીપસિંહની એકલતાનો લાભ લઈને તેમના પર હુમલો કરીને હત્યા કરી હતી। રાજપૂત ક્ષત્રિયોનો ઇતિહાસ ઉજળો છે। તે ઇતિહાસના વધુ એક ભાગરૂપે શહીદ વીર દીપસિંહે રાજપૂતોનું ગૌરવ વધારી દીધું હતું। પેથાપર ગામ શહીદ વીર અમર રહેના નારાથી ગુંજી ઉઠ્યું હતું। ગામમાં ગમગીની સાથે ગર્વનું વાતાવરણ જોવા મળ્યું હતું। પિતાના બલિદાન પછી 12 વર્ષના પુત્રે પિતાનો બદલો લેવાની શપથ લીધી હતી। કચ્છના તમામ રાજકીય નેતાઓ અને મોટી સંખ્યામાં અબડાસાના લોકોએ વીર દીપસિંહને ભાવભરી અંજલિ આપી હતી। એસએસબીના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપીને શહીદ વીર દીપસિંહને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ શુદ્ધ, સાત્વિક, શાકાહારી સ્વાદિષ્ટ ભોજન માટે જૂનું અને જાણીતું નામ એટલે શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ। સવારે ચા નાસ્તો, બપોરે અને સાંજે જૈન ભોજન, ગુજરાતી ભોજન અને કચ્છી બરણું મળશે। આપના શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે તેમજ પાર્ટી હોલની સુવિધા પણ છે। માંડવી મુંદ્રા રોડ પર વિદડા ખાતે શ્રેષ્ઠ શુદ્ધ શાકાહારી અને સ્વાદિષ્ટ ભોજન માટે જાણીતું નામ એટલે શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ। ભાવનાબેન એલ રાજગોર 9825963016, લક્ષ્મીદાસ વી રાજગોર 8758969716, હરેશ પટેલ 9879150365, કમલેશ પટેલ 9909197596, ડાઇનિંગ હોલ 9376967741। સમગ્ર કચ્છ જિલ્લામાં ચારણ સમાજના પૂજ્ય માતાજી સોનલમાના જન્મોત્સવ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। માંડવી ખાતે કન્યા છાત્રાલયના ઉદ્ઘાટન પ્રસંગે દીપ પ્રાગટ્ય બાદ પૂજ્ય સંતોના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું। આ તકે પ્રાર્થના આરતી, શોભાયાત્રા તેમજ વિવિધ ક્ષેત્રે ઉપલબ્ધિ મેળવનારનું સન્માન કરાયું હતું। કાર્યક્રમમાં વિજયભાઈ ગઢવી, ભીમજીભાઈ બારોટ, કાનજીભાઈ ગઢવી, કાનજીભાઈ જેઠાભાઈ ઉપસ્થિત રહ્યા હતા। રાત્રિના જાણીતા કલાકારોની સંતવાણીનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં ગામે ગામથી ચારણ સમાજના ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા। અમારે સોનલ બીજનો ઉત્સવ ચારણો માટે એક નૂતન વર્ષ સમાન છે। સાથે સાથે 2 કરોડ રૂપિયાના ખર્ચે એક અદ્યતન કન્યા છાત્રાલય જે અમે શરૂ કરી છે, અમારા માટે ખૂબ આનંદનો દિવસ છે। અમારો ખાસ કરીને જો ઉદ્દેશ્ય છે અંધશ્રદ્ધાઓ, વહેમોને દૂર કરવા, સમાજમાં શિક્ષણનો જેટલું પ્રસારણ થાય પ્રસારણ કરવું અને સમાજ ઉપયોગી અને રાષ્ટ્ર ઉપયોગી થઈ શકીએ એ સંદેશો આપવો, એ જ અમારો ઉદ્દેશ્ય હોય છે આ પ્રસંગે। હનુમંત ડેવલપર્સ દ્વારા આયોજિત અરિહંત પાર્ક માંડવી શહેરના હાર્દસમાં અતિ રમણીય સ્થળ 72 જિનાલય પાસે કોડાયપોલ માંડવી મધ્યે 100 ફાર્મ હાઉસનું ભવ્ય આયોજન। દર મહિને ₹3000 ભરી 100 ચોરસવાર પ્લોટના માલિક બનો તેમજ દર મહિને એક મુખ્ય તથા 50 આશાસન ઇનામો જીતવાની તક તો ખરી જ। અરિહંત પાર્કમાં તૈયાર વિશેષતાઓ: પાર્ટી પ્લોટ, ગાર્ડન, સ્વિમિંગ પૂલ, આરસીસી રોડ, સોસાયટીની ફરતે કમ્પાઉન્ડ વોલ, આકર્ષક મેઇન ગેટ, સિમેન્ટ કોન્ક્રીટ રોડ, કમ્યુનિટી હોલ, ગટર લાઇન, 24 કલાક લાઇટ પાણીની સુવિધાથી સજ્જ। અરિહંત પાર્કમાં રોકાણના ફાયદા: એક સાથે ₹3 લાખ ભરનારને 50,000નો રોકડ ફાયદો તેમજ ₹1 લાખ ટોકન આપી 1 વર્ષની શરતે દસ્તાવેજ કરાવો અને ઇનામોનો લાભ મેળવો તેમજ પસંદગીનો પ્લોટ મેળવો। સાઇટ એડ્રેસ: સર્વે નંબર 384-385/1, કોડાયપુર, તાલુકો માંડવી। ઓફિસ એડ્રેસ: હનુમંત ડેવલપર્સ, રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, દુકાન નંબર 4, માધાપર। સાઇટ ઓફિસ: કોડાયપુર, માંડવી। કોન્ટેક્ટ નંબર: મોહનભાઈ ઠક્કર 9978496916।
ધર્મેન્દ્રભાઈ વ્યાસ 8460863903. ઓફિસ માધાપર રમેશભાઈ બી ઠક્કર 9924414960. હિતેશ આર ઠક્કર 8347231950. પથુભા વાધા 963829176 મનોજભાઈ ગજ્જર 9016670930. રાપર ઓફિસ લક્ષ્મીબેન રબારી 9825699517. રવેજી મેડિકલ પ્રવીણભાઈ ઠક્કર 997998845532. ગાંધીધામ માટે ચેતનભાઈ ઠક્કર 9879500552. આદિપુર માટે નવીનભાઈ ઠક્કર 9913440727. ભચાઉ માટે મુકેશ મહારાજ 9998014527. માંડવી કોડાય પુલની તદ્દન નજીક 72 જિનાલય પાસે હનુમંત ડેવલપર્સ. કચ્છમાં રેલવેના પ્રશ્નોના અભ્યાસ માટે પાર્લામેન્ટરી સમિતિની મુલાકાત ચાલી રહી છે. અનેક સંસ્થાઓના મંડળોના કાર્યકરો હોદ્દેદારો સાથે કચ્છના રેલવેના લગતા પ્રશ્નોની ચર્ચા થઈ છે. સમગ્ર બાબતે પીઢ કાર્યકર મૃદુલ ધોળકિયાએ પણ રજૂઆતો કરી. સંસદીય રેલવેની સંસદીય સમિતિ કચ્છની મુલાકાતે છે. 3 દિવસની મુલાકાત દરમિયાન કચ્છના અનેક એનજીઓસને મળશે, કચ્છના ઉદ્યોગપતિઓને મળશે, કચ્છના વહીવટીતંત્રને મળશે અને કચ્છના લોકોનો શું અવાજ છે, કચ્છને શું જોઈએ છે, કચ્છમાં શું જરૂરિયાતો છે તેનો અભ્યાસ કરશે. અને દિનેશ ત્રિવેદી તેના ચેરમેન છે. તો ખરેખર બેઝિક રીતે જોઈએ તો કચ્છને રેલવેના શું પ્રશ્નો સતાવે છે. આપણી સમક્ષ મૃદુલભાઈ ધોળકિયા જેઓ ખૂબ ઘણા બધા વર્ષોથી કચ્છના રેલવેના પ્રશ્નોની રજૂઆત કરતા આવ્યા છે, તેઓ ખૂબ જ એક ક્ષેત્રના અભ્યાસુ પણ છે. તો તેમની સાથે આપણે ચર્ચા કરીએ કે કચ્છના ખરેખર રેલવેના પ્રશ્નો શું છે અને તેનો ઉકેલ કઈ રીતે આવી શકે. હવે આ રેલવેના પ્રશ્નો જે અમે રજૂઆત કરી છે એ કચ્છ લોકહિત સમિતિ વતીથી કરી છે, જેની અંદર આપે જેમ પૂછ્યું એ પ્રમાણે કચ્છના જે તત્કાલીન અત્યારે જ જે પ્રશ્નો પોતાનું નિરાકરણ માગે છે એવા પ્રશ્નો રજૂ કરેલા છે. એ ઉપરાંત ભવિષ્યની અંદર કચ્છના રેલવેના વિકાસને અનુસંધાને કયા કયા પ્રશ્નોને પણ પ્રાયોરિટી આપવી જોઈએ એનો પણ અમે આ લેટરની અંદર ઉલ્લેખ કરેલો છે. આપે જેમ કીધું કે તાત્કાલિક કયા પ્રશ્નો નિરાકરણ માગે છે, તેમાં હું આપને કહું કે કચ્છની પ્રજાને છેવાડા સુધી કે અબડાસા તાલુકો કે કચ્છ એક આખા પશ્ચિમ ઇન્ડિયાનો સૌથી છેડો છે, એને સૌથી પ્રથમ લાંબા અંતરની ટ્રેનોનો લાભ મળે એ સૌથી અગત્યની બાબત છે. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે અત્યારે જે કોઈ રેલવે લાંબા અંતરની આવે છે એટલું નહીં, પણ આપણે માત્ર હોલિડે સ્પેશિયલનો જો ઉલ્લેખ કરીએ ને તો પણ ગાંધીધામ સુધી અટકાવી દેવામાં આવે છે, જેનું મુખ્ય કારણ પિટ લાઇન ન હોવાનું આપવામાં આવે છે. હવે હું આપને કહું કે પિટ લાઇન એક એવી વસ્તુ છે ને કે જેમાં મિનિસ્ટ્રી લેવલ સુધી પહોંચવાનું કોઈ કારણ નથી. મિનિસ્ટ્રીએ કેટલાક ઝોનમાં, કેટલાક ડિવિઝનમાં, કેટલીક એરિયા ઓફિસોમાં સત્તાઓ આપેલી હોય છે અને કેટલાક પ્રશ્નો એવા છે કે જે આ ઝોનલ ઓફિસ હોય, ડિવિઝનલ ઓફિસ હોય કે એરિયા ઓફિસ હોય એની મારફતે પણ આનું નિરાકરણ લાવી શકાય. આ હતા આપણી સમક્ષ મૃદુલભાઈ ધોળકિયા. ખૂબ ઘણા બધા વર્ષોથી આખી જિંદગીમાં એમણે રેલવે માટે કચ્છના રેલવેના પ્રશ્નો ઉકેલાય એના માટે ખૂબ મહેનત કરી છે. તેમણે તેમની ટીમને, તેમના સમકક્ષ સાથી મિત્રોએ કચ્છને રેલવે માટે ન્યાય અપાવવા માટે ખૂબ એમણે કાર્ય કર્યું છે. આ તબક્કે પણ એમણે સારા એવા સૂચન કર્યા છે. આશા રાખી કે સમિતિ તેમને મળેલ એમના પત્ર, મૃદુલભાઈનો પત્ર અને આજે એમણે કરેલી રજૂઆત ઉપર જરૂરથી વિચારણા કરશે તો કચ્છને થોડો ઘણો પણ ન્યાય મળી શકશે. કેમેરામેન કાંતિ ગોસ્વામી સાથે નવીન મહેતા, આશાપુરા ન્યૂઝ, ભુજ. હેમ બંગલોઝ
સામાન્ય માનવીને પરવડે તેવા બજેટમાં હેમ બંગલોઝ લાવ્યું છે લક્ઝરી બંગલોઝ. 101 ના પ્લોટમાં 1 BHK તથા 2 BHK બંગલોઝનું લક્ઝરી બાંધકામ. હવે મેળો મકાન 1 BHK 11.5 લાખ, 2 BHK 13.5 લાખ. આ સાથે 80% વધુ લોન સગવડ, સુંદર તથા મજબૂત બાંધકામ, પાણીની વ્યવસ્થા સાથે તો આજે જ આપનું ઘર બુક કરાવો. હેમ બંગલોઝ, સાઇડ એડ્રેસ સર્વે નંબર 117, હર્ષિલ પાર્ક, ભવાની હોટલની સામે, ગ્રીન સિટીની બાજુમાં, નવાવાસ માધાપર. અલ્પેશ ગોસ્વામી 9099490538, હિતેશ ગોસ્વામી 9033379880. મોંઘવારીનો માર પ્રજા ભોગવી રહી છે, ત્યારે આજે કચ્છમાં જુદા જુદા મથકોએ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. નખત્રાણા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું. ભાજપના શાસનમાં કાળા બજાર સંગ્રહખોરી વધી છે. પેટ્રોલ ડીઝલ પર લેવાતા વેટમાં પણ વધારો કરાયો છે, જેના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. મોંઘવારી ઘટાડવા સરકાર ઘટતું કરે તે જરૂરી છે. કોંગ્રેસ દ્વારા આજ મામલતદાર કચેરીમાં આપણે જે આયોજનપત્ર દીધું છે, વેટનું ગુજરાતમાં અત્યારે ગુજરાતમાં જ લાગુ કર્યો હોય, ઇન્ડિયામાં બીજા રાજ્યમાં ક્યાંય નથી. અત્યારે ગુજરાતમાં 2 રૂપિયા હમણાં 1લી તારીખથી અમલમાં લીધા છે. એના વિરુદ્ધમાં આજે આપણે આયોજનપત્ર દીધો છે અને મામલતદારને કીધો છે તાત્કાલિક ફેક કરી અને માટે સરકારમાં રજૂઆત કરે. અમારી અપીલ એ છે કે ખાલી ગુજરાતથી જ અને કેમ થાય છે, ખાલી ડીઝલનો ભાવ વધારો આવ્યો છે, પેટ્રોલનો એ ખાલી ગુજરાતમાં જ આવ્યો છે અને આ વેટ જે નાખવામાં આવી છે બિલકુલ એનો અમારો સખ્તપણે વિરોધ છે. પ્રજા બહુ નારાજ છે આનાથી. અને જે આ ભાજપ દ્વારા જે વાતો કરવામાં આવે છે એક પણ વાત સાચી નથી, ખાલી પ્રજાને ગુમરાહ કરવામાં આવે છે. એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે મામલતદારમાં. તમામ કોંગ્રેસના જવાબદાર વ્યક્તિ અને બીજા સાથે પબ્લિકના લોકો પણ જે ડીઝલ પેટ્રોલ વાપરે છે નારાજ સાથે બધા ભેગા થયા છે, આવેદનપત્ર આજે આપ્યું છે. પૂર્વ કચ્છના ભચાઉ ખાતે સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. મનમોહન સિંહના સમયમાં ક્રૂડનો ભાવ $34 હતો, જે આજે વધી ગયો છે, જે યોગ્ય કહી શકાય નહીં. ભાજપ સરકાર મોંઘવારીનો માર આપવાનું બંધ કરે તેવી માંગણી આ તકે કરાઈ હતી. કેન્દ્રની યુપીએ સરકાર વખતે 2006માં ક્રૂડના ભાવ $34 હતા અને આજે એ જ સ્થિતિ નિર્માણ થઈ છે 2016માં. ત્યારે અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે તેજોરીઓ ભરવાને બદલે પ્રજાને રાહત આપવી જોઈએ. તમે લોકોને અચ્છે દિનના વાયદા દીધા હતા, એ વાયદા પૂરા કરવા તેમજ દરેકના ખાતામાં કાળું નાણું લઈ આવીને 15 લાખ દરેક નાગરિકના ખાતામાં અમે નાખશું એવા તમે વચનો આપ્યા હતા. એની જગ્યાએ તમે જ્યારે પ્રજાને લૂંટવાનો ધંધો માંડ્યો છે એનો અમે વિરોધ કરીએ છીએ. એમાં થોડું ઓછું હોય એવું સમજી અને ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પેટ્રોલ અને ડીઝલમાં વેટ અને સેસનો વધારો કરવામાં આવ્યો છે. એનો અમે ભચાઉ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ વતીથી વિરોધ નોંધાવીએ છીએ. જે અંતર્ગત અમે આજે મામલતદાર શ્રી ભચાઉને આવેદનપત્ર આપેલું છે કે અમારી લાગણી ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીને પહોંચાડો અને આ જે ભાવ વધારો ગુજરાત સરકાર દ્વારા વેટ અને સેસનો કરવામાં આવ્યો છે એ પરત ખેંચે અને જે પ્રજા અત્યારે ત્રાહિમામ પોકારી ગઈ છે, દુઃખી થઈ ગઈ છે, એ દુઃખમાંથી મુક્તિ અપાવે. બંદરીય શહેર માંડવી ખાતે પણ વિરોધ પ્રદર્શન કરાયું હતું. ગુજરાત રાજ્યમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ કરતાં પણ વધુ ડીઝલના ભાવો ચૂકવવા પડે છે. અચ્છે દિનના વાયદાઓ ભાજપ સરકાર બંધ કરે અને વેટ ઘટાડો પાછો ખેંચે તેવી માંગણી કરાઈ હતી. આ જે વધારો છે એ અમારી 2006માં મનમોહનસિંહની સરકારમાં જ્યારે ક્રૂડનો ભાવ $34 હતો ત્યારે ₹30 લીટર પેટ્રોલ મળતું હતું અને હાલ આ ભાજપ સરકારની અંદર ₹34 જ્યારે ભાવ છે ક્રૂડનો અને ₹62 પ્રતિ લીટર ગ્રાહકોને મળે છે. તો પબ્લિકને જે આ લૂંટ કરે છે એ બંધ કરે. અને એમને જ્યારે પૂછવામાં આવ્યું તો માનનીય મુખ્યમંત્રીશ્રીએ એવો જવાબ આપ્યો કે હાલ અમારે પૈસાની અહીંયા જરૂરિયાત હોતા અને મંદીના લીધે આ ભાવ વધારો કરેલો છે. તો એ પબ્લિક ઉપર આટલો બધો શું કામ પાછલા બારણેથી ભાવ વધારો નાખે છે, એ તાત્કાલિક એ લોકોએ પાછો ખેંચવો જોઈએ એવી અમારી માંગણી છે અને એના માટે અમે અહીંયા બેઠેલા છીએ. અમારા પ્રદેશ કાર્યાલયથી જે મુજબ સૂચનાઓ આવશે તો આગળ જતા જો આ મુદ્દા ઉપર એ લોકો ધ્યાન નહીં આપે તો અમે ગાંધીનગર સુધીના ધરણાની પણ અમારી તૈયારી છે અને એ અમારા પક્ષના આદેશ મુજબ અમે ચોક્કસ કરીશું.
ગુજરાત સરકાર દ્વારા સૌપ્રથમ તો વેટ અને શેષ નાખી અને પ્રજાની એક કમર તોડી નાખી છે. કારણ કે જે તે વખતે કોંગ્રેસની સરકાર હતી ત્યારે જે ડોલરનો ભાવ હતો અને અત્યારે જે ડોલરનો ભાવ છે એની સરખામણી અત્યારે ડીઝલ અને પેટ્રોલના ભાવ વધારે છે. ગુજરાત સરકારને જો આવકના સ્ત્રોત જોતા હોય તો બીજા અન્ય જગ્યાએ પણ આવકના સ્ત્રોતો છે. માત્ર પ્રજા પાસેથી લૂંટ કરી અને ગુજરાત સરકારે કોઈ પણ આવકના સ્ત્રોત ઉભા કરવા ન જોઈએ. એના માટે આજે અમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આદેશ અનુસાર આજે અહીં અમે મામલતદાર માંડવી તાલુકાની મામલતદાર ઓફિસ સામે ધરણા ઉપર બેઠેલ છે અને આ અવાજ અમે મુખ્યમંત્રી સુધી પહોંચાડવા માટે મામલતદાર શ્રીને આવેદન પત્ર અહીં સૌ કોંગ્રેસના આગેવાનો સૌ ભેગા મળે. પોલીસના હપ્તા દ્વારા પોલીસ હપ્તા લઈ અને ગુજરાત સરકાર જ એને જો પ્રોત્સાહન આપતી હોય તો કેવી રીતે આ શક્ય બને? કારણ કે આ અગાઉ પણ કોંગ્રેસ દારૂ માટે ઘણા પ્રોગ્રામો આપી ચૂકી છે, એમાં ખાસ મહિલાઓ આપી ચૂકી છે. ત્યારે ખરેખર એક દુઃખદ ઘટના કહેવાય કે જો દારૂબંધી હોય અને ખુલ્લેઆમ જો શેરીઓ ગલીઓમાં પણ વેચાતો હોય તે ખરેખર એના માટે જવાબદાર માત્ર ને માત્ર ગુજરાત સરકાર જ છે. વર્તમાન સમયમાં જે મોંઘવારી વધી છે એના કારણે તાલુકા કોંગ્રેસ સમિતિના સભ્યોએ આજરોજ મામલતદાર કચેરી આગળ ધરણા ધરી અને આવેદનપત્ર આપ્યું છે, જે સરકારશ્રીને પહોંચાડવા માટેને અમે એમને બાંયધરી આપી છે. હોટલ કલશ એસી રેસ્ટોરન્ટ રમણીય અને પ્રવાસન ક્ષેત્રમાં નંબર 1 માંડવી શહેરમાં આપની તમામ સુવિધાઓનો ખ્યાલ રાખતી એક ભવ્ય હોટલ એટલે હોટલ કલશ. અમારી સુવિધાઓ ફેમિલી સ્પેશિયલ એસી, નોન એસી રૂમ્સ, એસી રેસ્ટોરન્ટ જેમાં ચાઇનીઝ પંજાબીની અવનવી વેરાયટીઓ, 24 કલાક ઠંડુ અને ગરમ પાણી, 24 કલાક રૂમ સર્વિસ, લોન્ડ્રી સુવિધા, ડોક્ટર સુવિધા, ગાઈડ સુવિધા તેમજ કોન્ફરન્સ હોલની સુવિધા. વિજય વિલાસ શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક, પૌંતેજીનાલય જેવા જોવાલાયક સ્થળની નજીક. સરનામું હોટલ કલશ, મસ્કા ઓક્ટ્રોય સામે, માંડવી, કચ્છ. ઈમેલ hotelkalashmanvi@gmail.com. મોબાઈલ નંબર 09730300025. હોટલ કલશ એસી રેસ્ટોરન્ટ. દર વર્ષે સરકાર દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ આઝાદીના 70 વર્ષ બાદ પણ આપણે આ રીતે ઉજવણી કરવી પડે તે ખરેખર તો આપણા સૌ માટે કમનસીબીની વાત ગણાય. કારણ કે વાહન ચાલકો બધા જ નિયમો જાણે છે છતાં પણ તેનું પાલન કરતા નથી. આશ્ચર્યની વાત એ છે કે ભણેલા ગણેલા લોકો પણ નિયમોનો સરેઆમ ભંગ કરતા જોવા મળી રહ્યા હોવાની આ માર્મિક ટકોર આજ રોજ ભુજ ખાતે 27મા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના પ્રારંભ સમયે કચ્છ કલેક્ટર મહેન્દ્ર પટેલે કરી હતી. કચ્છ પોલીસ વડા દિયાન પટેલે કચ્છમાં થયેલા અકસ્માતો ઉપર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે 2014માં પશ્ચિમ કચ્છમાં કુલ 572 અકસ્માતો થયા હતા, જ્યારે 2015માં 557 અકસ્માતો થયા. કુલ 15 અકસ્માતો ઘટ્યા છે, પરંતુ 191 લોકો અકસ્માતે મોતને શરણ થયા છે, તો 1000 થી 1200 જેટલા લોકો અકસ્માતે ઘવાયા છે. આશ્ચર્યની વાત તો એ છે કે વર્ષ દરમિયાન મર્ડરથી 26 જેટલા મોત થયા છે. તેની સામે અકસ્માતનો આંક ઘણો મોટો છે. સામાન્ય રીતે અકસ્માતમાં તુરંત જામીન મળી જતી હોય છે, પરંતુ મર્ડરમાં આવું થતું નથી. જો અકસ્માતને આતંકવાદી કૃત્ય સાથે સરખાવવામાં આવે તો કલ્પના કરો કે ડ્રાઈવરની ભૂલને કારણે કેટલા લોકો જિંદગી ગુમાવી રહ્યા છે. છતાં પણ આપણા પેટનું પાણી પણ હલતું નથી ને મર્ડર જેવા કિસ્સામાં આપણે કોર્ટના પગથિયા ઘસી નાખીએ છીએ. તેમ જણાવી ઉમેર્યું હતું કે ટ્રાફિકના નિયમો આપણી સૌની સુરક્ષા માટે જ છે અને તેને અનુસરવું જોઈએ. આ તકે આરટીઓ અધિકારી શ્રી ગઢવી, ડીવાયએસપી જયશ્વાન, એઆરટીઓ બીએમ સોલંકી, જિલ્લા ટ્રાફિક પોલીસના પીએસઆઈ વીકે ગઢવી, એએસઆઈ કાનજીભાઈ, ટ્રાફિક એજ્યુકેશનના કોરડિયા, ઉમર સમા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજભા જાડેજા સહિતના ટ્રાફિક પોલીસના કર્મીઓએ જહેમત ઉઠાવી હતી. 27મો માર્ગ સલામતી સપ્તાહ આજથી શરૂ થાય છે. દર વર્ષની જેમ આ વખતે પણ જાન્યુઆરીના સેકન્ડ વીકમાં આપણે આ શરૂઆત કરીએ છીએ. અકસ્માતમાં આખા ભારતમાં વર્ષે 1 લાખ ઉપરાંત લોકો મરે છે. જિલ્લામાં પણ
આ વખતે લગભગ 195ની આસપાસ લોકો મૃત્યુ પામ્યા છે અને દર વર્ષે વાહનોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે અને અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થતો જાય છે. એટલે મહામૂલી જિંદગી માણસોની જે છે, નાગરિકો એ અકાળે મૃત્યુ ન પામે અને સામાન્ય નાની મોટી જે ટ્રાફિક નિયમનની ભૂલો અથવા તો જાણકારીના અભાવે જે પણ અકસ્માતો થાય છે એ અકસ્માતો ઘટાડી અને આખા વર્ષ દરમિયાન જુદી જુદી જે કારણો છે ટ્રાફિકના, એમાં રોડ એન્જિનિયરિંગની બાબત આવે છે, એજ્યુકેશન આવે છે મહત્વની બાબત, અને એન્ફોર્સમેન્ટ એટલે પોલીસ દંડકીય કાર્યવાહી તો કરે જ છે, પણ આ રેગ્યુલેટરી કાયદો છે એટલે કે નિયમનનો કાયદો છે કે કોઈ પિનલ કાયદો નથી. એટલે દંડની જોગવાઈ છે મોટા ભાગે, અને એ દંડની જોગવાઈ છે ફક્ત પ્રતિકાત્મક હોય છે, પણ લોકોને એજ્યુકેશનથી જો અવેરનેસ આવે તો વાહનો કેવી રીતે ચલાવવા, નિયમો શું છે, શેના કારણે અકસ્માત થાય છે, અને જે અકસ્માતના કારણો છે એને દૂર કરી અને લોકોને જાગૃત કરવા માટેનો આ સપ્તાહ ઉજવણી કરીએ છીએ. ઉજવણી એક પ્રતિકાત્મક રૂપે છે, પણ આખા વર્ષ દરમિયાનમાં અલગ અલગ જે કાર્યક્રમો છે થવાના છે. એમાં રિફ્લેક્ટરની બાબત હોય, રોડ ઉપર ખોટી રીતે પાર્કિંગ કરવાની બાબત હોય, અડચણરૂપ પાર્કિંગ હોય, હાઈ સ્પીડના વાહનો છે, સ્પીડ લિમિટની બાબત હોય, કે બાકીના ઘણા બધા છે. રોડ વળાંકમાં હોય તો જાડી કટિંગની બાબત આવે છે, રોડનું એન્જિનિયરિંગની બાબત આવે છે, સીટ બેલ્ટ, હેલ્મેટ, દરેકે દરેક પ્રકારે લોકોને જાગૃત કરી અને જાતે જ સ્વયંશિસ્તમાં રહી અને ટ્રાફિક જો રોડની ડિસિપ્લિન જાળવે તો અકસ્માતો ઓછા થાય. અને દરેક નાગરિકની ફરજ છે, એમાં એકલું ફક્ત પોલીસ ડિપાર્ટમેન્ટ કામ કરી શકે એમ નથી. તમામ લોકો જે સ્ટેક હોલ્ડર્સ છે, એમાં વાહન ચાલક પણ છે, નાગરિકો છે, રાહદારીઓ પણ છે, સાયકલ ચાલકો પણ છે, બાળકો પણ છે. દરેકનો છે રોડ, દરેકનો અધિકાર છે રોડ ઉપર. એ દરેકનો અધિકાર પોતે ભોગવી શકે મુક્ત મને અને વિધાઉટ કોઈ જાતના ફિયર વગર. એટલા માટે ટ્રાફિક જે છે એનું નિયમન કરવું જરૂરી છે, અને સાથે સાથે અકસ્માતોમાં હજારો લોકોના જાનમાલનું નુકસાન થાય છે, ગ્રોસ જીડીપીનો પણ મોટો લોસ થાય છે, આર્થિક નુકસાન તો ઘણું થાય છે, સાથે સાથે મહામૂલી જિંદગીના લીધે એના પરિવારના જે લોકો છે એ અસહાય થઈ જાય છે. કારણ કે તમારું જીવન જે છે એ જીવન ફક્ત તમારું નથી, તમારા બાળક માટે છે, તમારા પત્ની માટે છે, તમારા મા બાપ માટે છે. તમે કમાતા દીકરા હો અને કમાતો વ્યક્તિ કોઈ ઘરનો જ્યારે ગુજરી જાય છે ત્યારે એના ઉપર શું ગુજરે છે એ ફક્ત એના પરિવારજનો જ જાણે છે. અને અમારી પાસે ઘણા બધા એવા કિસ્સાઓ છે કે એ અત્યારે અસહાય અને નિસહાય હાલતમાં જીવી રહેલા છે. કારણ કે માણસ ઘરમાંથી મોભી જતો રહે તો આખા કુટુંબમાં છે ને બાળકોના એજ્યુકેશનથી માંડીને દરેક બાબત ઉપર અસર પડતી હોય છે. પત્ની હોય નિસહાય થઈ જતા હોય છે અને ઓશિયાળું જીવન જીવવું પડતું હોય છે. તો એ પોતે દરેક નાગરિક સમજે કે મારે ઘરે મારા બાળકો અને મારા પત્ની અને મારા મા બાપ છે, રાહ જોઈ રહ્યા છે. તો એવું જો મગજમાં રાખીને ચાલશે તો તરત ઝડપથી પહોંચવા કરતાં ભલે વિલંબથી પહોંચાય પણ પહોંચવા માટે વાહન છે, નહીં કે રેસ કરવા માટે કે ઝડપથી પહોંચવા માટે. તો એવું લોકો જો જાગૃત થશે અને જાણશે તો લગભગ અકસ્માતોની આપણે સંખ્યા ઓછી કરી શકશું. આજે આ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી થઈ છે. દરેક નાગરિકોને આપના માધ્યમથી પણ હું વિનંતી કરું છું કે જ્યાં જ્યાં આપને આવું ઉલ્લંઘન જોવા મળતું હોય તો થોડા જાતે પણ જાગૃત કરો, પોતાના બાળકોને પણ તમે એજ્યુકેશન આપો કે વાહન ચલાવવાના જે મિનિમમ બેઝિક નિયમો છે એ જાણે અને પછી રોડ ઉપર આવે. ફક્ત લાયસન્સ મળી જાય એટલે લોકોના જીવન સાથે કે ચેડા કરવાનો અથવા તો ગમે તેમ વાહન ચલાવવાનો અધિકાર મળી જતો નથી. વાહન લાયસન્સ મળે એટલે આપણી વિશેષ જવાબદારી છે કે જે રાહદારીઓ, વાહન ચાલકો, અન્ય વાહન ચાલકોનું ધ્યાન રાખીને આપણે ચાલીએ અને લોકોની સલામતીમાં વધારો કરીએ. જય હિન્દ. થેન્ક યુ. એશિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ લેઝર સેન્ટર. મુંબઈની અતિ આધુનિક હોસ્પિટલ હવે આપણા કચ્છમાં. મુંબઈના બોરીવલી, દાદર અને વિરાર બાદ કચ્છમાં સૌપ્રથમ બિદડા ગામમાં. મોતિયા, ઝામર, છારી, ચશ્માના નંબર લેઝરથી ઉતારવા માટે તેમજ વેલ, પડદાના ઓપરેશન માટે ગ્રીન લેઝર. મુંબઈની એશિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ અને લેસર સેન્ટરના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર હિતેશ છેડા દરેક મહિનાની 28 અને 29 તારીખે બિદડાની એશિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ અને લેસર સેન્ટરમાં હાજર રહેશે. સરનામું ધવલ પાર્ક, બેંક ઓફ બરોડાની પાસે, માંડવી મુન્દ્રા હાઈવે, બિદડા, તાલુકો માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 9662144872 9537475672.
જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. ચિરંજીવી કૌશલ ધર્મેશ જોગી 7મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. જન્મ તારીખ 11/1/2009. આપ શ્રીનું જીવન લાંબુ અને સ્વાસ્થ્યભર્યું રહે તેવી શુભકામના. શુભેચ્છક પિતા ધર્મેશ જોગી, માતા શિલ્પાબેન ધર્મેશ જોગી, દાદા અનિલ મંજી જોગી, દાદી પ્રભાબેન અનિલ જોગી, દાદીમાં જશુમતીબેન મંજી જોગી. કોલેજમાં યુવાનો અનેકવિધ ડેની ઉજવણી કરે છે. આજે લાલન કોલેજમાં સાડી અને સૂટ ડેની ઉજવણી કરાઈ. કોલેજમાં યુવાનો અભ્યાસ દરમિયાન અનેકવિધ પ્રવૃત્તિ કરે છે અને જુદા જુદા દિવસો ઉજવવા માટે કાર્યક્રમો કરે છે. આજે લાલન કોલેજમાં સાડી સૂટ તથા ફિશ પોન્ડ ડેની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે રણજીત સોઢાએ જણાવ્યું હતું, આજે સૂટ એન્ડ સાડી ડે એન્ડ ફિશ પોન્ડ ડે છે. કાલે આપણે ગ્રુપ ડે રાખશું. પરમ દિવસે દાંડિયા રાસ છે. જોરદાર ઉત્સવ છે. બધા આખી પૂરી પબ્લિક આવે છે. 2000 થી 2500 જણા વિદ્યાર્થી આવે છે, અહીંયા એન્જોય કરે છે અને અમને પણ ખુશી છે કે આવી રીતે કોલેજમાં ડેસ ઉજવાય છે. તો અને સાહેબ, શિક્ષક, પ્રિન્સિપાલ બધા અમને સપોર્ટ કરે છે, તો એ બદલ અમને ફૂલ ખુશી છે બહુ. અને આગલા દિવસે ગ્રુપ ડે છે તો એ ખબર પડે આટલા ગ્રુપ છે કોલેજમાં. આવી રીતે આમ અને દાંડિયા રાસમાં પણ ટ્રેડિશનલમાં અને એન્જોય થાય અને ભણવાનું ટેન્શન, પરીક્ષા એક્ઝામ પૂરી થઈ ગઈ એટલે ભણવામાં અમને ટેન્શન હોય એ પણ દૂર થાય ને આમ બિંદાસ અમે એન્જોય કરી શકીએ. સમગ્ર બાબતે ઘોર વંશિકાએ જણાવ્યું હતું, આજે સાડી એન્ડ સૂટ ડે છે વિથ ફિશ પાઉન્ડ ડે છે. અહીંયા બધા જ સ્ટુડન્ટ પોતાના પ્રતિભાવો નાખે અને અમને એના વિશે બોલવાનું હોય. એમ સર ને મેમ બધા આવે ને અમે સાથે મળીને સેલિબ્રેટ કરીએ છીએ. ઉદ્દેશ એ છે કે હા, બધા ભેગા થઈને સેલિબ્રેટ કરે. એ તો કોલેજ લાઈફ કહેવાય. આ પ્રસંગે યુવાનો તથા યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. માંડવી નગરપાલિકા જાહેર ચેતવણી. માંડવી શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકારણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકારણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. ભુજમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચાલન લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું. શિસ્તબદ્ધ રીતે સ્વયંસેવકોએ પથ સંચાલન કર્યું. ભુજમાં યોજાયેલ ગુણવત્તાયુક્ત પથ સંચાલનના ભાગરૂપે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોએ પૂર્ણ ગણવેશમાં લાઠી સાથે પથ સંચાલન કર્યું. સંતોષી માતાના મંદિર પાસેથી એસટી કોલોની, ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ, જ્યુબિલી સર્કલ થઈ માતૃછાયા કન્યા વિદ્યાલય પાસે પથ સંચાલનમાં અનેક સ્વયંસેવકો જોડાયા હતા. માતૃછાયા વિદ્યાલય ગ્રાઉન્ડમાં સુનિલ મહેતાનું બૌદ્ધિક વક્તવ્ય યોજાયું હતું. ने तो अभी काफ़ी अच्छा किया है. जो वार्म अप मैचेस रहे उसमें भी अच्छा प्रदर्शन रहा, तो होपफुली ऑस्ट्रेलिया सीरीज भी अच्छा जाएगा. देखिए, जब जीतना होता है तो पूरी टीम एक साथ अगर खेलेगी तभी जीत सकते हैं, तो सारे प्लेयर को परफॉर्म करना होगा जीतने के लिए. काफ़ी फ़ायदा होगा क्योंकि क्रिकेट का जो इंफ्रास्ट्रक्चर है वो बढ़ेगा, काफ़ी प्लेयर्स को अपॉर्चुनिटी मिलेगी. तो सौराष्ट्र, पूरे गुजरात से जो प्लेयर्स रहेंगे उनको काफ़ी अपॉर्चुनिटीज़ मिलेगी, तो काफ़ी क्रिकेट को फ़ायदा होगा उससे. काफ़ी खुशी है. पहली बार मैं काफ़ी टाइम के बाद कच्छ आ रहा हूँ, क्योंकि मैं जब अंडर 16 खेल रहा था तभी मैं आया था, तो उसके बाद काफ़ी टाइम हो गया, तो काफ़ी खुशी है मैं यहाँ पर आया हुआ हूँ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ગાંધીધામ રેલવે સ્ટેશન યાર્ડ સંકુલમાં ઉગી નીકળેલા બાવળોની જાળી હવે રીતસર અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે. ભૂતકાળમાં બનેલા લૂંટ, બળાત્કાર, હત્યાના બનાવોથી પ્રશાસને શીખ ન લેતા આ બાવળની જાળીમાં આંકડા, જુગાર સહિતની પ્રવૃત્તિઓ ધમધમવા લાગી છે. રેલવે પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી ન કરાતા અસામાજિક ધંધાઓ ફૂલી ફાલી રહ્યા છે. રેલવે પોલીસ અને પ્રશાસન દ્વારા સંકુલમાં આ અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરાવીને તાકીદે બાવળો દૂર કરાય તે જરૂરી છે. ગાંધીધામ રેલવે સ્ટેશન યાર્ડ સંકુલમાં ઠેર ઠેર બાવળો ઉગી નીકળ્યા છે. ભૂતકાળમાં ચોરી, લૂંટ, બળાત્કાર, છેડતી, હત્યા જેવા અપરાધો બન્યા હતા અને લોકોમાં પોલીસ અને પ્રશાસન સામે આક્રોશ જોવા મળ્યો હતો. લોકોના મિજાજને પારખી રેલવે પ્રશાસન દ્વારા તાત્કાલિક રેલવે સ્ટેશન યાર્ડ સંકુલમાંથી આ બાવળો દૂર કરાયા હતા, પરંતુ મૂળમાંથી નાશ પામે તેવી કાર્યવાહી ન કરાતા થોડા જ સમયમાં આ બાવળો પાછા ઉગી નીકળ્યા છે.
હાલના સમયે સંકુલમાં ઠેર ઠેર બાવળની જાળી છે, જેના કારણે બાવળોમાં આંકડા જુગાર, દારૂનું વેચાણ સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી છે. ભૂતકાળના બનાવો ઉપર કોઈ શીખ ન લેવાના તંત્ર જાણે આ બાવળોની જાળીમાં અસામાજિક બનાવ બને તેની રાહ જોઈ રહ્યું હોય તેમ બાવળો દૂર કરવામાં આવતા નથી. રેલવે પ્રશાસન તાકીદે સંકુલમાં ઉગી નીકળેલા બાવળો દૂર કરે તેવી માંગ ઉઠી છે. ગાંધીધામ કાર્ગો આંબેડકર નગર ઝૂંપડામાં 2 શખ્સોએ મહિલાના ફોટા ખેંચીને મજાક મસ્કરી કરીને છેડતી કરી. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના કાર્ગો ઝૂંપડા આંબેડકર નગરમાં 33 વર્ષીય મહિલાના લાલ કલરની એક્ટિવાવાળા 2 પત્રકારની ઓળખ આપનાર શખ્સોએ ફોટા પાડતા મહિલાએ ના પાડતા બંને શખ્સોએ મહિલાની હસી મજાક અને મશ્કરી કરીને તેમની છેડતી કરી હતી. પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધીને આગળની તપાસ BVPTIએ હાથ ધરી છે. ભુજ તાલુકાના સામત્રા ગામે જાનથી મારી નાખવાની ધમકી અપાતા ફરિયાદ નોંધાવાઈ છે. માનકુવા પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ કલ્યાણ ઉર્ફે કાંતિ લખમણ પિંડોરિયાને મામદ તમાચી બાફણ અને ખતુબાઈ મામદ બાફણે જમીન પર કામ કરવા મુદ્દે બોલાચાલી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે, જેના આધારે તપાસ શરૂ કરાઈ છે. ગાંધીધામ શહેરના નવી સુંદરપુરીની પ્રાથમિક શાળા પાસે રહેતા વૃદ્ધાને કોઈ અજાણ્યા શખ્સોએ આભૂષણો લૂંટીને હત્યા નિપજાવી ફરાર થઈ ગયા હતા. મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ગાંધીધામ શહેરના નવી સુંદરપુરી પ્રાથમિક શાળા પાસે રહેતા કેસરબેન રમણીકલાલ પરમારનો આજે લોહી લુહાણ હાલતમાં તેના ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલ્યો હતો. તે દરમિયાન તેના પરિવારજનોને પૂછતા એક વીંટી અને 2 બુટ્ટી સહિતના આભૂષણોની લૂંટ થઈ હોવાનું બહાર આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ મહિલા પડી જવાથી અથવા કોઈ પદાર્થના ઘા મારવાથી મહિલાનું મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું છે. અજાણ્યા શખ્સોએ આભૂષણોની લૂંટ ચલાવીને વૃદ્ધાની હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ભોગ બનનાર વૃદ્ધા એકલવાયુ જીવન જીવતા હતા. તેઓને સંતાનમાં 3 પુત્રીઓ છે, જે પરિણીત છે, અને વૃદ્ધા ઘરમાં એકલા જ હોવાથી કોઈ અજાણ્યા શખ્સોએ રાત્રિથી દિવસ દરમિયાન આભૂષણો લૂંટીને હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.